શું આ એક આવન જાવન છે, આમાં કાંઈ લાવ્યા નથી, લઈ ગયા નથી બાપુ, તોય 100 રૂપિયા હાટું માણાનું ખૂન કરી નાખે. બોલો પાછા એમ કે પૈસા તો હાથનો મેલ છે, શું લાવ્યા હતા શું લઈ જાવ, પણ ત્યાં માગણ આવે ત્યાં ડેલ્યુ દાડી કરો. એમાં અમારે ત્યાં આગળ તમારે ત્યાં ગમે અહીંયા શહેરમાં તો ઓલા માગણ બજારા રાડ્યું પડતા, એ બાપા કંઈક દો, એ બાપા કંઈક દો, તો ઉપરથી જોગમાં એવું નીકળે કે આગળ જા, આગળ જા, આગળ ક્યાં ભોગાવામાં જાય. એક બટકું રોટલો દે મારા બાપ, આવડું મોટું ઘર લઈને બેઠા. ભીખ માગવી કોઈને નથી ગમતી નારાયણ, એ તો પેટ વસ્તુ બાપુ ભગવાને એવી બનાવી છે કે હારા હારાને મગવે. કીડીથી માંડી અને 84 લાખ યોની કહે છે ને, એમાં પૈસા હાટું માયા હાટું બસોડા ભરતો હોય તો માણા એક જ. કોઈ જીવને બાપુ પૈસાની માયાની જરૂર હોય તો મને કયો, અને કોઈ જીવ ભૂખ્યો રહેતો હોય તો મને કયો, અને માણાનું ભરાતું હોય તો મને કયો. તમે જોવો તો ખરા ને કે આ તમે જો આ હાથ પગ વગેરેના જાનવરો છે, એ જાનવરને બાપુ કોઈ ભૂખ્યું રહે છે, પણ આપણને ભરવો જ નથી. આ તમે જો પંખી હોય કે ઢોરા હોય, કોઈ દી કોઈ કીધું અમારી હાળી થાય છે ને અમારા હાઠુભાઈ છે ને અમારા હારા છે ને અમારા કાકાનો છોકરો છે ને આ કાંઈ લાભશે લોહી ઉકાળા છે. કોઈ ઢોરામાં તમે એવું સાંભળ્યું ગાયું ભેગી થઈ હોય કે અમારી માસીની દીકરી છે ને અમારી હાળી છે ને કોઈ દી કઈ સાંભળ્યું? કોઈ દી એવું સાંભળ્યું કે પાડો સરવા ગયો તો ભેંસ હાટું પૂળો લેતો આવ્યો સાંભળ્યું? કોઈને કઈ છે જ નહીં ભલા મને. ઈ કે એનું કરે ને મારે મારું કરવું. પંખી હોય ને, પંખીના બચડાને બાપુ આમ ચાંચમાં લઈ આવીને દાણા ખવડાવે. એ પંખીનું બચ્ચું હોય ને, એ બચ્ચાને મોટું કરે, એને ઉડતા શીખડાવે. એ પાંખું આવી જાય અને ઉડે, પછી કે તું તારા રસ્તે. કોઈ દી કોઈનું કુટુંબ પાડ્યું કે આવડા 10 કબૂતરા આયા આવડા એક કુટુંબના છે કે 15 કાગડા એક કુટુંબના છે, ભાડ્યા છે? હા કે હન મારું નાથ બધાયનું. આપણે બસોડા લેવામાંથી ઊંચા નથી આવતા.